जो मित्रों આપણે વાન મૂકી દીધી પાર્કિંગમાં। જો આપણે હાલતા હાલતા જઈને અંદર આપણે અમદાવાદ લગનમાં આવી આપણી મામાની દીકરીના ત્યાં આપણી બેનના ઘરે આપણે આવી લગનમાં અને જોરદાર પ્રોગ્રામ કર્યો है। બહારથી જોરદાર ગેટ ને બેટ બધું જોરદાર લાગેરું એટલે અંદર ખાવાનું તો જોરદાર જ હશે। कौन है ये लोग, कहाँ से आते हैं? વડાગામથી આપણે ફટાફટ અંદર જઈને ગોઠવાઈ જઈએ સીટમાં તો નાસ્તો બાસ્તો હાથમાં આવે આપણને। જો અમદાવાદમાં બિલ્ડિંગો જો કેટલી ઊંચી છે, જો આપણે ટોપી પહેરતા હોય ને તો બિલ્ડિંગ જો આમ તો ટોપી પડી જાય આપણી। અને જો થોડી ઉપર તો ડ્રોન કેમેરા ફરતા હતા। बात तो सही है। લગ્નમાં આપણે કેટલું ઝાપટી જઈ રહ્યા તો ઉપરથી કેમેરાવાળા છાનામાના જોઈ જાય। આપણે જો બિલ્ડિંગ ડ્રોન ને એવું જોતા હતા બેઠા બેઠા અને પછી આપણી નજર પડી કે વેટર કાંક લઈને આવેલો ખરો। અરે પેટમાં ભૂખ તો બરાબર નહીં લાગી એ। જો આ વેટર મારા કને આવી જાય ને એક ભેગા બે વાટકા લઈ લે। આપણે એ વેટરની રાહ જોઈને બેઠા હતા અને આ તો ઉલીબાથી બીજો વેટર આવ્યો। પછી એક વાટકો આપણે ઉઠાવી લીધો, બે તો લેવા આવ્યા હતા કેમ કે એક હાથમાં ફોન હતો। અરે કંઈ નહીં લાગી હતી ભૂખ, આઠ મજા આવી ખાઓ ખાવાની। જે આઈટમનું નામ તો આવડતું નહીં પણ વસ્તુ જોરદાર है, મજા આવી ગઈ। कौन है ये लोग, कहाँ से आते हैं? ખાધા પછી તરત જ આવી ગઈ પાણીની બોટલ, તો એ ઉઠાવી લીધી એનો ઠપકાવો પાણી દઈ। પછી એક આવે પાણીની બોટલ નકડી આખી ઉઠલાઈ નાખી, આખી ખાલી જ કરી નાખી। ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। એ લગ્ન પ્રસંગમાં એટલે એન્જોય જ કરવાના હોય। बात तो सही है। આ તો બેઠા હતા, આ તો ફરી આવ્યું, ફરી બટકાઈ લીધું આપણે તો। મિત્રો આ ફરી વાટકી લીધી આપણા જીતુભાઈ માટે લીધી હતી। અને મિત્રો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોઈ ખોટું લગાડતા નહીં। આ તો કોમેડી માટે આપણે વિડીયો બનાવ્યો હતો એટલે મિત્રો મારાથી કાંઈ કહેવાઈ ગયો હોય ભૂલથી તો માફ કરજો। અને મિત્ર વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો।